આવજો ઓમ ભાઈ રોક નથી નવા કામ કરવી છે ગાઈસ તો ગાઈસ આઈસ્ક્રીમ તો એટલો કડક હતો ને તો ઠરતો નહોતો તે અત્યારે હવે આવી છે હોળી પાસે એમ જેનાથી છે ને ઠરી જાય આજો લઈને જાવી છે ગાઈસ ઠરી જાય ને એટલા માટે ખાશે જાય છે આપણે અંશભાઈ સુરત અંશ રોતો નહીં નહીં રોતો નહીં રોતો નહીં પગે લાગે છે વેલકમ બેક ટુ ન્યુ ધ બ્લોગ ગાઈસ તો અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા છે અને કોલેજ માટે નીકળવી એની પહેલાં જો અત્યારે હું છે ને મિલ બનાવું છું આ કાજુ ને બદામ ને આ ઓટ્સ ને આમાં બીજો બધો સામાન પડ્યો છે તો અત્યારે હવે પહેલાં મિલ બનાવી નાખું કારણ કે આજ મસ્ત એક્સરસાઇઝ થઈ કે બેકની એક્સરસાઇઝ હતી એટલા માટે અને રિકવર હાટું અત્યારે જો મિલ બનાવી નાખું અને પછી નીકળી જઈએ આપણે કોલેજ માટે તો હાલો તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ કોલેજ માટે જો આખી ગેંગ એકારે જઈએ છીએ અત્યારે કોલેજ તો જવી ગાઈશ તો હાલો તો ગાઈશ કેવો મસ્ત સીન આવે છે બે બાજુ ઝાડવા ઉપર આ વાદળ અને બધા વચ્ચોવચ્ચ હાલીને જાય છે આખી ગેંગ અત્યારે હવે જાવી સેવી જો હવે આમને કોલેજ તો જાવી ગાઈશ તો હાલો તો ગાઈશ ફાઇનલી આપણે જો એન્ટર થઈ ગયા છીએ અને માણસો તો જરાય કંઈ નહીં હોય કારણ કે અત્યારે શુક્રવાર છે ને એટલે માણસો જરા કંઈ હોય જ નહીં માણસો જ નથી અત્યારે આ જો જાવી સેવી ગાઈશ અને આખું છે ને ઓલો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અંધારું લાગે છે અત્યારે 12 વાગ્યા ને તોય એટલું અંધારું લાગે છે કહીશ હવે જોઈએ આજ શું થાય તો હાલો અત્યારે લેક્ચર નથી અને બધા જઈએ છીએ સેમિનારમાં અત્યારે સેમિનારમાં જઈએ તો હાલો તો ગાઈઝ બધા બેસી ગયા છીએ તો ગાઈઝ બધા બેસી ગયા છીએ અને હમણાં સેમિનાર શરૂ થાય અત્યારે હજી સેમિનાર શરૂ થયો નથી બીજી તૈયારી હાલે છે આ બધા જો બાકાજી કે બોલાવે છે વીરભાઈ ને બધા બેસી ગયા છે ગાઈસ હજી બધા બેસે છે તો આપણે આખી ગેંગ બેઠી જાય બહુ ઇમ્પોર્ટન્ટ છે એક હોય છે ઇન્વેન્શન એક હોય છે ઇનોવેશન કોઈને ખબર છે એના બેઝિક ડિફરન્શિએશન કે કોઈ મને એક્સપ્લેન કરી શકશે કે ઇન્વેન્શન તમારે બિઝનેસ કરવું હશે યુ વિલ સાઇન અ કોન્ટ્રાક્ટ વિથ ધ યુનિવર્સિટી કે મને બાકી મારી પેટન્ટ આપી દે યુનિવર્સિટી બંનેને રેગ્યુલેટ આવી રીતે તો ગાઈસ સેમિનાર પૂરો થઈ ગયો છે અત્યારે તો બધા બહાર નીકળ્યા છે હવે જઈએ લેક્ચરમાં તો હાલો તો ગાઈસ એટલું પબ્લિક હતું આપણે સેમિનારમાં બરોબર ગાઈસ એ બધું પતાવીને મેં આવ્યા અત્યારે અહીંયા કેન્ટીનમાં જોયું અત્યારે બેવી આમ નામ તો ગાઈસ અત્યારે હવે છે ને સેમિનાર વિશે કહી દઉં નકર અમુક કહે કે સેમિનાર તો ભેરો પણ હતું હું તો સેમિનારમાં હતું કે આ ઓલો પેટર્ન આપણે નોંધાવવાની હોય એટલે કોઈ પણ કંપની શરૂ કરવી કે સ્ટાર્ટઅપ શરૂ કરવી ને તો આપણી પેટર્ન આપણે નોંધાઈ નાખવાની એના માટેનો સેમિનાર હતો તો ઇન્ફોર્મેશન ઘણી બધી મળી વાંધો ન આવ્યો અને અત્યારે બધા જો બાકાજી કે બોલાવે છે આપણા તીર્થભાઈ ની બધા જો અત્યારે આપણે આખી ગેંગ નીચે ઊભી છે હમણાં આપણે કેન્ટીનમાં હતા કેન્ટીનમાંથી હું વ્લોગ બનાવવા ઉપર આવ્યો અને બધા નીચે બેઠા છે તો આપણે જઈએ નીચે ગાઈશ તો હાલો તો ગાઈઝ અત્યારે છે ને ડીટીની લેબ હતી તો સરે એમ કીધું કે એ કાંઈ નથી ભરવાનું તમે સેમિનારમાં વહી આવો તો અત્યારે હવે 2:45 પાછો સેમિનાર છે તો એમ જાહું પાછા ઓકે તો અત્યારે જો કોઈ છે નહીં આખા ઓલામાં બધું ખાલી છે અત્યારે હવે બેસી ગાઈશ તો હાલો ફાઇનલી ગાઈશ બધું પૂરું થઈ ગયું હવે એમ જાવી પાછા હોસ્ટેલે જો કોઈ છે જ નહીં ગાઈશ જાવી આપણે હોસ્ટેલે તો હાલો ગાઈઝ એમ ફાઇનલી છે ને પહોંચી ગયા હોસ્ટેલે અને જો અહીંયા કંઈક પોલીસ આવેલી છે સામે આ મેટર થઈ ગઈ છે કંઈક પોલીસ આવી છે ગાઈસ અત્યારે જો પહોંચી ગયા બધા તો હવે આવી તો હાલો તો ગાઈસ અત્યારે હોસ્ટેલે આવીને કપડાં ચેન્જ કરી લીધા અને કપડાં જો સૂકવી દીધા છે આપણે બરોબર અત્યારે હવે તો પહેલાં તો છે ને ભૂખ લાગી છે આપણે હમણાં બપોરે મિલ બનાવીને એ જો રહી તો અત્યારે પહેલાં છે ને જમી લઉં અને જમી લીધા પછી નાસ્તો કરી લઉં એમ મતલબમાં અને પછી વિડીયો એડિટ કરીને નાખવાનો છે આજનો બાકી છે તો આજ હું નાખી દઉં તો હાલો આ બધા ઠેલા વેલા તૈયાર કરી નાખ્યા છે જાય છે આપણે અંશભાઈ સુરત અંશ રોતો નહીં નહીં રોતો મંદિરથી પછી આવશું પાછો મિતનભાઈ રોતો નહીં નાવડીએ નહીં રોતો જાઓ તમે જાઓ આપણે છે ને ઓમભાઈ જાય છે
આવજો ભાઈ રોતો રોતો નહીં 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 વિદય એ બી સારું હાલો તો આપણે એવિન ભાઈ જાય છે બધા એકારે જ જાય છે નહીં રોતો નહીં પગે લાગે છે તો ગાઈઝ મિતનભાઈ જાય છે તો એટલા માટે જો આ બધો સામાન બધું પેકિંગ કરે છે અત્યારે મિતનભાઈ અત્યારે બધું પેકિંગ કરે ને કાલે સવારમાં જાહે કારણ કે રજા છે એટલા માટે અત્યારે જો બધું પેકિંગ કરે છે ખાલી બરોબર તો ગાઈઝ હવે જ્યાં હોળી પ્રગટાવે ત્યાં આપણે જઈએ અત્યારે અને 9 વાગ્યા સુધી પરમિશન આપી છે કે જાઓ અંદર તમે મોજ કરો 9 વાગ્યા સુધી ગેટ ખુલ્લો રહે તો અત્યારે હવે ગાઈઝ જઈએ તો હાલો તો ગાઈઝ અત્યારે છે ને આ ગેટ બંધ છે પણ અહીંયા બધા નામ લખાવે છે જ્યારે જો હોસ્ટેલમાંથી બધા બહાર આવ્યા પણ ગેટ બંધ છે એટલે અહીંયા નામ લખાવીને કહે છે કેટલા જણા બહાર જાવી છે એવી હોળી માટે તો અત્યારે ગાઈઝ આપણે જાવી રેડી અત્યારે જો બધાને નામ લખાવી આપણે ફિંગરપ્રિન્ટ ને એવું મારી દેવી ગાઈઝ આવું બધું વતન છે તો ગાઈઝ અત્યારે હવે બધા બહાર આવે છે અને આપણી 3 ગાડી છે આપણે 3 ગાડી લઈને જઈએ છીએ બરોબર આપણે જઈએ છીએ 3 ગાડી લઈ આપણી 3 ગાડી રેડી થઈ ગઈ તો જઈએ ગાઈઝ તો હાલો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આપણે બધી ગાડીઓ આગળ જાય છે અત્યારે જઈએ છીએ ગાઈઝ આપણે તો હાલો તો ગાઈઝ અહીંયા હોળી છે અને એમ અત્યારે જઈએ છે અહીંયા શ્રીફળ લેવા માટે શ્રીફળ લઈને જાવી પાછા ઓલા હોળીએ બરોબર તો હાલો આપણે શ્રીફળ લઈ લીધા છે હવે જાવી છે આપણે ઓલા પણ હોળીએ રેડી તો હાલો होली वाला नहीं जो का ढोल वाला છે જે બોલેगा આ હોળી છે જે બોલેगा રાજી કરતા જજો હોળી ના આવે દીકરાનો ભાગ જે બોલે બેંગલ કો 11 રૂપિયા દીધા કોઈ 10 રૂપિયા દીધા જે બોલે આ ઢોલ વાગે છે હોળીના આ રાજી કરજો માં આવે છે હોળી છે કોઈ 10 રૂપિયા દીધા તો ગાઈઝ અહીંયા હોળી કરી નાખી અત્યારે હવે જાવી છે બીજી જગ્યાએ અહીંયા હોળી કરવા માટે આ જો 3 ગાડી છે અમારી પાસે રેડી અત્યારે હવે જાવી છે ગાઈઝ બીજી હોળી કરવા માટે અહીંયા હોળી કરી નાખી છે અહીંયા કરી નાખી હવે જાવી ગાઈઝ તો હાલો તો ગાઈઝ અત્યારે જાવી છે બીજી હોળી કરવા માટે તો ગાઈઝ અત્યારે અહીંયા આવ્યા છે આ બીજી હોળી છે રેડી અહીંયા માણસો તો ઓછું છે પણ છે સારી હોળી
હા તો ગાઈસ અત્યારે અહીંયા હોળી હતી અને અહીંયા એમ બધા બેઠા છે એવીને આઈસ્ક્રીમ મગાવ્યો અત્યારે અમૂલનો આઈસ્ક્રીમ મગાવ્યો અહીંયા હોળી કરી અને આનથી મંગાવી હા હા ભાઈ ખાવા મળ્યો તમ તાર દીવી તો ગાઈસ આઈસ્ક્રીમ તો એટલો કડક હતો ને તો ઠરતો નહોતો તે અત્યારે હવે આવી છે હોળી પાસે એમ જેનાથી છે ને ઠરી જાય આ જો લઈને જાવી છે ગાઈસ ઠરી જાય ને એટલા માટે આ ભાઈ જોજો ગાઈસ જો આનથી ગયો ઓલો આઈસ્ક્રીમ છે ને ઠરતો નહોતો હાલો કોઈ વાત હાલો એટલો કડક હતો ને તૂટતો જ નહોતો કે આ ભાઈ હોળી પાસે લઈ ગયો આ જોઈ રહ્યો આ દાંત કાઢે છે છો ગરમ છો હે નથી નવા કામ કરવી છે ગાઈ તો કન્ટેન્ટ મળી ગયો ને ગાઈસ કોન્ટેન્ટ મારું પર કે આવો આને ઝૂમ કે આને ગાઈઝ હોળી તો પૂરી થઈ ગઈ હવે જઈએ પાછા હોસ્ટેલે તો આપણી તો ગાડી નીકળે છે અને આ બીજી ગાડી ઓલી ગાડી વહી ગઈ ત્રીજી એ હા હાલ જવા દે જાણે દે ગાઈઝ સેવી એક બે ત્રીજી ગાડી ગયો હા હાલો પંચમરી કે બધા તો ફાઇનલી ગાઈસ આપણે હોસ્ટેલમાં પગી ગયા છે અને બહુ એટલે બહુ મજા આવી ગઈ ગાઈસ બહુ મોજ કરી ગયા અને અત્યારે હવે છે ને થાકી ગયા છે તો હવે સુઈ જવું છે તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં બાય